नमस्कार, आप देख रहे हैं पल्स 24 न्यूज और मैं हूं आपके साथ सपना पांडे। चलिए रुक करते हैं इस वक्त की खास खबर की ओर। गुजरात के अमरेली जिले के राजुला मार्केटिंग यार्ड में विधायक हीराभाई सोलंकी ने किसानों की समर्थन मूल्य पर मूंगफली की सरकारी खरीद की पारदर्शिता की सराहना करते हुए यार्ड का दौरा किया। उन्होंने किसानों और व्यापारियों से बातचीत की और सरकारी समर्थन मूल्य 1356 रुपये प्रति क्विंटल पर मूंगफली खरीदने के लिए सरकार का धन्यवाद दिया, जबकि निजी बाजार में यह कीमत 800 और 900 रुपये है। इस मौके पर विधायक ने मार्केटिंग यार्ड संघ के अध्यक्ष और निदेशकों से मुलाकात की और किसानों को कोई परेशानी ना होने की हिदायत दी। રાજુલા માર્કેટિંગ યાર્ડમાં મગફળી લેવા શું કેવું છે તમારું? બહુ સંતોષ ટાઈમસર વારા આવી જાય છે। 1356 ભાવ આવે છે। પાછળના હરાજીમાં 800 થી 900 રૂપિયામાં જાય છે। અમે બધાય ખેડૂત ખુશ છીએ અને આવા ને આવા ખુશ રહેવું કાયમ। અહીંની કામગીરી ફર્સ્ટ ક્લાસ। રાજુલા માર્કેટિંગ યાર્ડ વર્ષોથી આપણે સૌ જોઈ રહ્યા છીએ, એમાં પારદર્શક રીતે કામ કરતી હોય અને આજે જ્યારે હું મુલાકાત લેવા આવ્યો છું ત્યારે ટેકાના ભાવથી જે ખેડૂતો ને જો મગફળી ટેકાના ભાવથી જે ખરીદી કરી રહ્યા છે સરકારશ્રી, હું સરકારશ્રીનો આ તકે ખૂબ આભાર માનું છું। 1356 રૂપિયા 60 ટેકાના ભાવથી જ્યારે ખરીદી થતી હોય અને પ્રાઇવેટ જ્યારે ખરીદી થતી હોય ત્યારે 800 થી 900 રૂપિયામાં જ્યારે એની મગફળી જતી હોય, પણ આજે એટલું સ્પષ્ટ કહીશું કે વર્ષોથી અમારે રાજુલા માર્કેટિંગ યાર્ડ જે રીતે ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે, સરકારશ્રી પણ આ બાબતે ખૂબ ચિંતા કરી રહી છે। આપણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ કેન્દ્રમાં ખેડૂતોને બમણી આવક કેમ થાય એ દિશાએ હંમેશા કામ કરતી હોય છે। ત્યારે આજે પણ આ માર્કેટિંગ યાર્ડમાં આવ્યો છું ત્યારે ખેડૂતોને રાજીપો થાય એવું કામ જ્યારે માર્કેટિંગ યાર્ડ કરતી હોય ત્યારે માર્કેટિંગ યાર્ડના પ્રમુખને, સંઘના પ્રમુખને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આખા બોર્ડને અભિનંદન આપું છું કે જે રીતે ખેડૂત પહેલાં આવ્યો હોય પારદર્શક રીતે જે કામ થાય છે અને વિડીયોગ્રાફિક રીતે કામ થાય છે એ બહુ મહત્ત્વનું હોય છે। અહીંયા કોઈ લાગવગ વિગત કોઈની કાંઈ ચાલતી નથી, સંપૂર્ણ રીતે વ્યવહારિક જે રીતે હોય એ રીતે કામ થતું હોય ત્યારે મને પણ આ બોલતા આનંદ થાય છે અને વધારેમાં વધારે ખેડૂતોને લાભ થાય એ રીતે સરકાર કામ કરે છે, એનો ખૂબ આભાર માનું। ભાઈ કેટલા રજીસ્ટ્રેશન થયા છે? હમણાં 2500 જેવા અને 200 માણસ થેન્ક યુ ભાઈ। ખરીફ 2024 વર્ષમાં નામદાર સરકારશ્રીના ટેકાના ભાવે મગફળીની ખરીદી નાફેડ વતી નોડલ એજન્સી ગુજકોમાસોલ મારફત આપણી સંસ્થા રાજુલા ખાંભા તાલુકા ખરીદ વેચાણ સંઘ રાજુલા માર્કેટ યાર્ડમાં કુલ ખેડૂતોનું મગફળીનું 2550નું રજિસ્ટ્રેશન થયેલ છે। એમાં રોજે 50 મેસેજ કરી ખેડૂતોને બોલાવીએ છીએ, જે પૈકી આજ 8 દિવસ સુધીમાં 321 ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા છે અને એ પૈકી 225 ખેડૂતોનો માલ અત્યાર સુધી આવી ગયો છે અને ખેડૂતોને પૂરો સંતોષ થાય તે રીતે રાજુલા તાલુકા સંઘ દ્વારા વિડીયોગ્રાફી સાથે પારદર્શક કામગીરી સંભાળી અને ખેડૂતોને સહકાર આપી અને આ કામગીરી કરવામાં આવી રહી છે। વાહ ભાઈ વાહ। फिलहाल इस खबर में इतना ही। देखते रहिए पल्स 24 न्यूज।